નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, બધી જ પૂર્ણિમાઓમાંથી જે સૌથી વધારે શ્રેષ્ઠ, સૌથી વધારે શુભ અને સૌથી વધુ ફળદાયી પૂર્ણિમા જે માનવામાં આવે છે તે હોય છે માઘ મહિનાની પૂર્ણિમા, એટલે કે માઘી પૂનમ। મિત્રો, માઘ મહિનાની પૂર્ણિમા તિથિને ખૂબ જ વધારે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ સ્વયં ગંગાજળમાં નિવાસ કરે છે। આ દિવસે ગંગા સ્નાન કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે અને કહેવામાં આવે છે કે આ જ દિવસે કળિયુગની શરૂઆત થઈ હતી। બતાવી દઈએ કે આ દિવસે દાન પુણ્યનું પણ વિશેષ મહત્વ હોય છે। જે વ્યક્તિ આ દિવસે સવારે વહેલા ઉઠીને ગંગાજળથી સ્નાન કરે છે, સાથે જ જે વ્યક્તિ આ દિવસે દાન પુણ્ય કરે છે, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા આરાધના કરે છે, તેના ઉપર ભગવાન વિષ્ણુની કૃપા તો થાય જ છે, પરંતુ સાથે જ તેને ધન, યશ, સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। બતાવી દઈએ કે આ દિવસે સવારે વહેલા ઉઠીને કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ। પરંતુ મિત્રો, જો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું તમારા માટે સંભવ ન હોય તો આ દિવસે તમે તમારા ઘરે જ નહાવાના પાણીમાં થોડું ગંગાજળ નાખીને સ્નાન કરી શકો છો। સ્નાન કરતા સમયે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ। સાથે જ આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજામાં કેળાના પાન, સોપારી, દહીં, તલ, પંચામૃત, મૌલી, કુમકુમ અને દુર્વાનો ઉપયોગ કરવો જોઈએ। મિત્રો, જેમ કે આપણે બધા જાણીએ છીએ કે આપણા બધાના જીવનમાં ઘણા બધા દુઃખ, સંઘર્ષ અને પરેશાનીઓ આવતી જતી રહે છે। એવામાં ભગવાનની ભક્તિ કરીને મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરવા માંગે છે। અને મિત્રો, પૌરાણિક કથા અનુસાર એવું માનવામાં આવે છે કે આ માઘી પૂનમના દિવસે સાચા મનથી પૂજા આરાધના કરવાથી વ્યક્તિને આ જ જન્મમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે। મિત્રો, બતાવી દઈએ કે આ પૂર્ણિમાના દિવસે દાનનું વિશેષ મહત્વ હોય છે, એટલા માટે તમે આ દિવસે કંઈક ને કંઈક જરૂરિયાતમંદ લોકોને દાન અવશ્ય કરો। બતાવી દઈએ કે આ દિવસે તલ, વસ્ત્રો, પુસ્તક અને અન્ય વસ્તુઓના દાનથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે। મિત્રો, આની સાથે જ સાંજના સમયે તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા આરાધના જરૂર કરો। ભગવાન શ્રી સત્યનારાયણની કથા વાંચો, સાંભળો અને સંભળાવો। ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની આરતી કરીને તમે ચંદ્રમાને અર્ધ્ય આપો। અને મિત્રો, આની સાથે જ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની આગળ તમે શુદ્ધ ઘીનો દીવો જરૂર પ્રગટાવો। સાથે જ ઘરના મુખ્ય દ્વાર પર પણ દીવો જરૂર પ્રગટાવો। મિત્રો, તમને બતાવી દઈએ કે આ પૂર્ણિમા જે છે તે ખૂબ જ ખાસ સંયોગમાં આવી રહી છે। બતાવી દઈએ કે આ વખતે માઘી પૂનમ પંચ મહાપુરુષ યોગમાં એક સસ નામક યોગ અને એક ચંદ્રાધિ યોગમાં બનશે। બતાવી દઈએ કે જ્યારે ચંદ્રમાંથી કેન્દ્રમાં શનિ સ્થાપિત થાય છે ત્યારે સસ નામક યોગ બને છે, અને જ્યારે ચંદ્રમાંથી છઠ્ઠા, સાતમા કે આઠમા ભાવમાં શનિ હોય ત્યારે ચંદ્રાધિ યોગ બને છે। અને મિત્રો, એવી માન્યતા છે કે જો પૂર્ણિમાના દિવસે પુષ્ય નક્ષત્ર હોય તો આ દિવસનું મહત્વ ખૂબ જ વધી જાય છે। અને મિત્રો, સંયોગ તો જુઓ કે આ વખતે આ પૂર્ણિમા પુષ્ય નક્ષત્રમાં જ મનાવવામાં આવશે। બતાવી દઈએ કે આ નક્ષત્રને નક્ષત્રનો રાજા માનવામાં આવે છે। આ નક્ષત્રમાં કરવામાં આવેલું દાન વિશેષ ફળદાયી રહે છે। આ દિવસે દાન કરવાથી નર્કમાંથી મુક્તિ મળે છે। અને મિત્રો, ખાસ વાત એ છે કે આ પૂર્ણિમા શનિવારના દિવસે પડી રહી છે, એટલા માટે આ પૂર્ણિમાને શનિવારી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે। મિત્રો, બતાવી દઈએ કે આ પૂર્ણિમાની વિશેષ સ્થિતિ પર ભગવાન શનિદેવ, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની અસીમ કૃપા કેટલીક રાશિવાળા લોકો પર બની રહી છે, જેનાથી હવે આ રાશિવાળા લોકોનું ભાગ્ય ખુલવાનું છે। તો આ રાશિઓ કઈ છે
અને આ લોકોને કયા શુભ ફળની પ્રાપ્તિ થશે તેના વિશે આજે અમે તમને આ વિડીયોમાં બતાવીશું. તો તમને નિવેદન છે કે તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને વિડીયોને લાઈક કરીને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી અવશ્ય લખી દો. મિત્રો, તમારી જાણકારી માટે બતાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપાથી હવે આ રાશિવાળા લોકો પોતાના કરિયરમાં એક નવી પ્રગતિ હાંસલ કરશે. મિત્રો, તમને બતાવી દઈએ કે પૂર્ણિમા પછીનો સમય એટલે કે આવનારો મહિનો તમારા માટે ઘણા પ્રકારની વિશિષ્ટ પરિસ્થિતિઓનું નિર્માણ કરી રહ્યો છે. એટલે કે આવનારો મહિનો તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે. મિત્રો, પૂર્ણિમાના દિવસે ગ્રહોમાં થનારા બદલાવ તમને ઘણા પ્રકારથી લાભ અપાવશે. આવનારા નવા મહિનાની શરૂઆતથી જ તમને વ્યાપાર તેમજ વ્યવસાયમાં ધનને લઈને કોઈ મોટો લાભ મળી શકે છે. ખાસ કરીને નોકરીથી જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ વધારે શુભ રહેશે. આ દરમિયાન નોકરીમાં તરક્કી મળવાની ઘણી બધી સંભાવના તમારા માટે બની રહી છે. ખાસ કરીને ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે. આ દરમિયાન તમને કોઈ મોટી મલ્ટીનેશનલ કે ઇન્ટરનેશનલ કંપનીમાં જોડાવાનો મોકો મળી શકે છે. સાથે જ મિત્રો, હવે તમે એ માનીને ચાલો કે તમારા ભાગ્યના સ્વામી ભગવાન શનિદેવ તમને ન્યાય અવશ્ય અપાવશે. એટલા માટે જ શિક્ષા, નોકરી, વ્યાપાર તેમજ વ્યવસાયથી સંબંધિત ચિંતાઓ હવે દૂર થશે. આ દરમિયાન તમને સંતાનનું સુખ પણ પ્રાપ્ત થશે. સંતાનને લઈને તમારા મનમાં ચાલી રહેલી પરેશાનીઓ દૂર થશે. ભગવાન શનિદેવની કૃપાના કારણે 5 માર્ચ પછી તમને અચાનકથી કોઈ મોટો ધનલાભ પ્રાપ્ત થશે. તમે તમારી મધુર વાણીના આધારે કાર્યસ્થળ પર લોકો પાસેથી ખૂબ જ સહેલાઈથી અને ઝડપથી કાર્ય કરાવી શકશો. તમારા જેટલા પણ વિરોધીઓ અને શત્રુઓ છે તે આ દરમિયાન તમારાથી પરાસ્ત થશે, જેનાથી તમારો વ્યાપાર પણ ખૂબ જ ઝડપથી પ્રગતિ કરશે અને તમારી આવકમાં પણ વધારો થશે. વ્યાપારમાં તમે 2 ગણો નફો પ્રાપ્ત કરી શકશો. આ દરમિયાન તમે જમીન, મકાન, સોનું કે અન્ય કોઈ મિલકતમાં પૈસાનું રોકાણ કરી શકો છો. આ દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. અને મિત્રો, જે લોકો સરકારી નોકરી પ્રાપ્ત કરવા માટે મહેનત કરી રહ્યા છે તેને આ દરમિયાન ભગવાન શનિદેવની કૃપાથી સફળતા પ્રાપ્ત થશે અને તમે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના પદ પર નોકરી હાંસલ કરી શકશો. મિત્રો, 12 તારીખથી લઈને 23 માર્ચ સુધીમાં તમને ધન કમાવાના ઘણા બધા નવા સ્ત્રોત મળશે. ખાસ કરીને તમને કોઈ એવા વ્યક્તિનો સાથ મળી શકે છે જે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. મિત્રો, ભગવાન શનિદેવની કૃપાથી ભાગ્યની સકારાત્મક અસર તમારા જીવન પર જરૂર થશે. તમને તમારા પિતાનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે. આ દરમિયાન સમાજમાં તમારી પ્રશંસા થશે. તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે. કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓ તરફથી તમને કોઈ નવી જિમ્મેદારીઓ સંભાળવાનો અવસર મળી શકે છે, જેના કારણે તમારા પગારમાં પણ વૃદ્ધિ થશે અને તમે ઉચ્ચ પદ પણ હાંસલ કરી શકશો. શુક્ર ગ્રહની સ્થિતિ તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા લાવશે. આ દરમિયાન પ્રેમ જીવનમાં ચાલી રહેલા વાદ વિવાદો દૂર થશે. તો મિત્રો, ચાલો હવે અમે તમને બતાવી દઈએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેની અમે અહીં વાત કરી રહ્યા છીએ. તો મિત્રો, આ ભાગ્યશાળી રાશિઓ છે મેષ રાશિ, કન્યા રાશિ, સિંહ રાશિ, કુંભ રાશિ, તુલા રાશિ, મિથુન રાશિ, મકર રાશિ અને મીન રાશિ. મિત્રો, તમને નિવેદન છે કે તમે કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ અને જય માં લક્ષ્મી અવશ્ય લખી દો.
જેથી ભગવાન શનિદેવ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિનું આગમન થાય, તમે ધારેલા દરેક કાર્યોમાં તમને સફળતા અવશ્ય મળે। અને મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।